વિષય પર્યાવરણ પાઠ 20 કેટલા રે કેટલા. ચાલો એક રમત રમીએ. તમે આ રમતથી પરિચિત છો. બધા વર્તુળમાં ઊભા રહો. એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે. હવે તાલ વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને એ મોટેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4 અથવા 5. જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે. જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓ એ રમત છોડી દેશે, એટલે એ આઉટ ગણાશે. રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય. આવો આ રમત વિશે વાત કરીએ. તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે મેં જૂથમાં જોડાવા પ્રયત્ન કર્યો. તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? હું કોઈ જૂથમાં જોડાઈ ન શક્યો તો મને ખૂબ ખરાબ લાગ્યું. મને લાગ્યું કે હું બધાથી જુદો પડી ગયો. તમે કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? કારણ કે બધા જૂથની સંખ્યા પૂરી થઈ જવાથી હું જૂથમાં ન જોડાઈ શક્યો. શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? શાળામાં મને મારા મિત્ર સાથે વધારે ગમે, કારણ કે શાળામાં હું મારા મિત્ર સાથે રમી શકું, વાતો કરી શકું અને સાથે ભણી શકું. તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? મારે કાયમ એકલા રહેવાનું હોય તો હું ઉદાસીનતા અનુભવું. આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. ચાલો આવું એક જૂથ જોઈએ. દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. ફોટામાં સાથે દિવ્યા અને માનવ છે. દિવ્યા એની છોકરી છે, માનવ એનો છોકરો છે. આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તમે ચિત્રમાં જોયું કે તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ. આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ. સીતાનો પરિવાર છે, એની વિશે જાણીએ. સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા, દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. સીતાની મોટી કાકી થોડા મહિનાઓ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. સીતાના પરિવારમાં કોણ કોણ છે? સીતાના પરિવારમાં આ સભ્યો છે: સીતા, તેના દાદા દાદી, નાના કાકા, ફોઈ, માતા, પિતા, નાની બહેન ગીતા, કાકાના 3 બાળકો
મોટા કાકી, મોટા કાકા અને કાકી. અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? સીતાજીના પિતાજી, કાકા, મોટા કાકા અને નાના કાકા એ 4 ભાઈઓ છે. તેમને એક બહેન છે તથા બધા બાળકોના દાદા દાદી છે. સીતા અને ગીતા બંને બહેનો છે. કાકા એ પિતાજીના ભાઈ છે. છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે? છેલ્લા વર્ષમાં મારા કુટુંબ પરિવારના સભ્યોમાં નીચે પ્રમાણે બદલાવ આવ્યા છે. દાદા ગુજરી ગયા. કાકા કાકીના નવા લગ્ન થયા. તારાનું કુટુંબ છે. હવે તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. તેમણે તારાને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે. જ્યારે તારા શાળાએથી આવે છે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે. નાના તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. રજાઓમાં તેઓ ત્રણે દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાની માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. વિચારો અને કહો, તારાની દેખભાળ કોણ રાખે છે? કેવી રીતે? તારાના દાદા તેની દેખભાળ રાખે છે. દાદા તારાને જમાડે છે, તેના ગૃહ કાર્યમાં તેની મદદ કરે છે અને તારાની સાથે રમે પણ છે. કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? તે લોકો રજાઓમાં દૂર જગ્યાએ જાય છે અને મજા માણે છે. આ સમયે તેઓ ભેગા મળીને વાતો કરે છે. હવે રેહાના અને હબીબના પરિવારની વાત છે. રેહાના અને હબીબ શહેરમાં રહે છે. બંને નોકરી કરે છે. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. સાંજે તેઓ ત્રણેય સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. તેમને ચર્ચા જોવી પણ ગમે છે. રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ. આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? રેહાના, હબીબ અને હબીબના પિતાજી આ કુટુંબમાં રહે છે. ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે? કેમ? ટેલિવિઝનમાં કાર્ટૂન, પિક્ચર અને વિજ્ઞાનને લગતા કાર્યક્રમો જોવા ગમે, કારણ કે તેમાંથી મનોરંજન મળે છે અને જાણવા મળે છે. કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે? રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને તે સમયે નાટક જોવા જાય અને ચલચિત્રો પણ જુએ છે. આ રીતે કુટુંબના સભ્યો મજા કરે છે. કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. બધા ભેગા મળીને ઘરકામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ અને બહેનો તેઓના ગામડે રહે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે. તેની મા ગામડે રહે છે. કેતન અમદાવાદમાં રહે છે. તે તેની માને ખૂબ યાદ કરે છે. તે એમને પત્ર પણ લખે છે.
કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? કેતન તેના માતાને પત્રો લખે છે. તે વર્ષમાં એકવાર ગામડે જાય છે. આવી રીતે કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે સંપર્કમાં રહે છે. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? કેમ? કેતનના પિતા, કાકા, પિતરાઈ ભાઈઓ શહેરમાં રહે છે. કેતનના પિતા અને કાકા અહીંયા કામ કરે છે. કેતન અને તેના પિતરાઈ ભાઈઓ ત્યાં ભણે છે. કેતનના માતા, દાદા દાદી, કાકી, નાના ભાઈઓ તથા બહેનો ગામડે રહે છે. કૃષ્ણા અને કાવેરીનો પરિવાર છે. હવે કૃષ્ણા અને કાવેરી તેના પિતા સાથે રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણા કાવેરીને શાળાએ છોડે છે, પછી કોલેજ જાય છે. તેમના પિતા દિવસે દુકાન જાય છે.